તો શું કે મોટા માણસો, મારું નામ છે શિવમ બાયોટ અને હવે હું આજે આપણો આ દિવસનું બીજું શૂટ છે. જો કે આ પહેલું જે શૂટ હતું એનો વિડીયો આઈ થિંક અપલોડ થઈ ગયો હશે. વાગ્યા છે 3:32 થઈ છે અત્યારે અને અમે હવે નીકળી રહીએ છીએ અમારી નેક્સ્ટ લોકેશન માટે. આઈ હોપ કે તમે એમનો વિડીયો 110% ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં જોયો હશે. એનું જ અમે શૂટ કરવા જઈ રહ્યા છીએ, કેમ કે એમના એકાઉન્ટની શરૂઆત જ અમે લોકોએ કરી હતી ને ઘણો સારો એમનો વાયરલ રિસ્પોન્સ નીકળ્યો હતો. અમારી ચાનું સ્થળ છે. જેવી રીતે દરેક પાનના ગલ્લાની અંદર ચાનું સ્થળ હોય છે. પેલું કહેવાય ને કે પરફેક્ટ શોટ આવે ને, તો ફાઇનલી અમારી ચા આવી ગઈ છે. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस તો ભાઈ એક લોચો થઈ ગયો છે. અમે નીકળીને ચા બા પી લીધી. હિતેશભાઈ ત્યાં ગાડી કાઢી રહ્યા છે, પણ અમે અમારી બાઇકની ચાવી ને હેલ્મેટ બંને વસ્તુ ભૂલી ગયા છે. જે વસ્તુની અંદર જવાનું હતું હિતેશભાઈ એ જ વસ્તુ ભૂલી ગયા છે. કેટલો વિશ્વાસ હતો કે તું જ હોય, તું જ આવી છે. બોલો, અમે શૂટ પર નીકળી ગયા. ડીઓપી સાહેબને બોલાવી બી લીધા અને અમે ડીઓપીને રસ્તામાંથી લેતા જ ભૂલી ગયા. तुम्हें शर्म है कुछ शर्म आया है ડીઓપી સાહેબ ક્યાં ખોઈ ગયા હતા? થોડાક આગળ નીકળી ગયા હતા. હા, તમારા મિત્ર છે સાથે? શું નામ મિત્ર તમારું? વિશાલભાઈ. વિશાલભાઈ, તમે ફોટોગ્રાફર, કેમેરામેન? ક્યાં વાત છે. તો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ ભગત ફૂડ ઝોનની અંદર. સુરતવાળાના એરિયા ખબર જ હશે. સામે બીજો એક ફૂડ ઝોન છે. અહીંયા આપણો રામચોકથી અંદરનો રોડ છે અને અહીંયા અમારા ક્લાયન્ટ છે. એમનું જો કે બોર્ડ અહીંયા મારેલું જ છે. આ રહ્યું એનું બોર્ડ. અને આ અમે અંદર જઈ રહ્યા છે. સાહેબ હજી આવ્યા જ નથી. બોલો, અમે અહીંયા અમારી શૂટનો બધો સામાન લઈને આવી ગયા, ટીમ લઈને આવી ગયા ને અમારા સાહેબ હજી આવ્યા જ નથી. આ ભાઈ છે લાલાભાઈ. રેડી? આ ભાઈ આટલી મોટી દુકાનના માલિક છે. બહુ ફેમસ વ્યક્તિ છે, બહુ ફેમસ વ્યક્તિ. એ ભાઈ રીલ મૂકે ને 70-80 હજાર વ્યૂ તો આમ રમતા આવી જાય છે. રેડી? અને પેલા આપણે જે સહજ સિંગતેલવાળા ભાઈ, આમ બેસ્ટ ફ્રેન્ડ તરીકે છે એમના. અને તમે જો એ ભાઈનું ઇમેજ જોઈને આ જેટલા લોકો બેઠા ને બધા એમની રીલ જોઈને આવ્યા છે. બધા વાત ખોટી નથી ને? તો બચે લોકો ભાઈ એમની ફેસ વેલ્યુના ફેન છે. અને આપણે મારું રોજ વિડીયો મૂકીને મરી જાય ને, 1000 માણસ સરખી રીતે જોતું નથી. હશે હવે જો એમના નવા શૂટની તૈયારી થઈ રહી છે. અહીંયા અમારા ડીઓપી સાહેબ ટ્રાયપોડ વાયપોડ મૂકી રહ્યા છે અને હમણાં રાજા લડવા માટે રેડી થશે વિડીયોમાં. અમારા ડીઓપી છે. ડીઓપી સાહેબ હેન્ડસ્પ્રે વેન્સ્પ્રે નાખીને સાંભળશે. અમારી પોટરા 1 2 પોટરા, 2 કેમેરામેન, 1 હાફ ડાયરેક્ટર, 1 હું હાફ ડાયરેક્ટર. સો 2 હાફ ડાયરેક્ટર, 2 ફૂલ કેમેરામેન એન્ડ 1 એન્કર. બૂમ પડાવી નાખીશું. આમ હાથ આમ કરી દેજો ને ખાલી આમ. સુરતીઓને ખમણ અને ઢોકળા વગર ચાલે નહીં. એ ખમણ ઢોકળા નો એના વગર નો હાલે. એના એટલે આમ નહીં, આમ નો હાલે, એમ નો હાલે. એમ 2 હાથેથી કરજો, મસ્ત લાગશે. આ જો અમને એક સીધો ડાયરેક્ટ કસ્ટમર ટેસ્ટિમોનિયલ મળી ગયો. કસ્ટમર અહીંયા આવ્યા ખાવા માટે અને તરત ખુશ થઈ ગયા. પહેલાં તો વિડીયો જોઈને ખાવા આવ્યા હતા. રેડી? એ ભાઈ અમારો વિડીયો જોઈને ખાવા આવ્યા હતા અને મતલબ અમે એટલે એમનો વિડીયો અમે એડિટ કર્યો હતો, અમે શૂટ કર્યો હતો, અમે બનાવ્યો હતો એ બાબતે. અને એમને ગમી ગયું છે ને અત્યારે હવે કસ્ટમર ટેસ્ટિમોનિયલ આપી રહ્યા છે. અને ખાસ કસ્ટમર ટેસ્ટિમોનિયલ અમને સૌથી વધારે ગમે, કેમ કે એનાથી શું થાય ખબર? એક વિશ્વાસ બિલ્ડઅપ થાય. બે ભાઈ, આ પોટરા લાઇટની આજુબાજુ ઊભું રહેવું એટલે ધગધગતા સૂર્યની સામે ઊભા હોય ને એવું લાગે. આ પોટરા લાઇટની આજુબાજુ ઊભા રહીએ ને એટલે એવું લાગે માથા પર કે કોઈ પીછવાડામાં સૂર્ય ચોંટાડી દીધો હોય ને ગરમા ગરમ. શું છે આ? કઈ શૂટ કરવાની વસ્તુ છે? સુરતવાળાને, સુરતવાસીઓને, સુરતવાળાઓને મારા રામ રામ. હું કહો વિશાલભાઈ, રામ રામ. વાગી છે 6:14.
કેટલા ગયા હતા? 3 વાગે નીકળ્યા હતા ને ક્યાંથી? 3:30, પોણા 4 નીકળ્યા હતા અને 6:14 થઈ છે. 4 સ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા શૂટ કરવા માટે ને ઓલરેડી 3 સ્ક્રિપ્ટ પતી ગઈ છે. ચોથી હવે હિતેશભાઈ આ વખતેની આની જે કે દર વખતે હિતેશભાઈ જે ભાઈની સ્ક્રિપ્ટ લખે છે. રેડી? સ્ક્રિપ્ટ હિતેશભાઈ લખી છે. બહુ જ જોરદાર સ્ક્રિપ્ટો લખી છે. મજા આવી જાય એવી સ્ક્રિપ્ટો લખી છે. હવે એક છેલ્લી રીલ બાકી છે. હિતેશભાઈ, કેવો અનુભવ રહ્યો તમારો? ફેમિલી કન્ટેન્ટ છે તારો, મારે ગાલ ના બોલાય. આ અભદ્ર શબ્દો જ ફક્ત વાપરવા છે. તમારો કેવો રહ્યો અનુભવ? એકદમ મસ્ત, મજા આવી આપણને. એમને 3000 મળવાના છે આમ. ડિફરન્ટ શેડ્સ ઓફ પર્સપેક્ટિવ. આમ મૂળ જો આ સાઈડ વાળા ભાઈને આ લેફ્ટ વિંગ છે, આ રાઈટ વિંગ છે, હું સેન્ટર છું. सफेद कपड़ा તમે વિચાર કરો, જો આ ભાઈને ના ગમ્યું, આ ભાઈને મજા આવી ગઈ. રેડી? આ ભાઈ મારી જેમ સેન્ટર છે. વિશાલભાઈ, તમને શું લાગ્યું? વિશાલભાઈ એટલું ધીમે બોલ્યા છે ને કે એમનો અવાજ છે ને મારા કાન સુધી હરખો માંડ પહોંચ્યો છે. તો ફાઇનલી અમારું શૂટ અહીંયા પતી ગયું છે. અમે ટોટલ 4 વિડીયો શૂટ કરી લીધા છે. આખા દિવસની વાત કરીએ તો અમે દિવસની અંદર 10 વિડીયો શૂટ કર્યા છે. અચ્છા, તમારે જો સવારે જે શૂટ કર્યું એનો બ્લોગ જોવો હોય તો એ આઈ થિંક મેં સૌથી લાસ્ટમાં આપેલો છે. એ પછી તમે જોઈ લેજો. એકદમ સન કિસ્ટ જેવું વાતાવરણ થઈ ગયું છે. હિતેશભાઈ માઇક પેક કરી રહ્યા છે. આ પાછળ દુકાનના માલિક આમ સુરેશભાઈ ડોન ઊભા છે અને અમારા કેમેરામેન બધું પેકઅપ કરી રહ્યા છે. એટલે હું પેકઅપ જ હમણાં કરું છું. બસ હું ખાલી આમ એન્ડ આપતો હતો વ્લોગને. બાકી ના પેલું થોડુંક શરૂઆત આમ બાકી છે. ઓકે, આજનું અહીંયા શૂટ પૂરું કરીએ છીએ. હજી અમારે એક નાની ઓફિસે જઈને મીટિંગ છે. એ મીટિંગ અમે પતાવીશું. પણ આ વિડીયો, આજનું શૂટની સાથે આ વિડીયો અહીંયા પતાવીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. અહીંયા આમની આઈડી હું તમને નીચે આપી દઈશ એકાઉન્ટની અંદર. તો ત્યાં સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બધા અહીંયા આવી જાઓ. 2 મિનિટ અહીંયા બધા આવી જાઓ. એટલે આમ કરી દઈએ. આમ પ્રકાશ આવે ને આમ. અચ્છા, હા, બધા આવી જવાનું ને. ઓકે, તો અમે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ આજના દિવસની. અને હું દરેક વિડીયોની અંદર મારું કહેતો આવું છું કે જિંદગી એક ખેલ છે, પૈસો હાથનો મેલ છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને, બાજુમાં આઇકન બેલ છે તો કરી લેજો. બાકી ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. બોલો બાય.